કોટના જેતપુરમાં દારૂના અડ્ડા પર લોકોએ રેડ પાડી। ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર જનતા રેડ પડી, મહિલાઓએ રેડ પાડી। ચામુંડા નગરમાં મહિલા બુટલેગરને ત્યાં લોકો જ રેડ પાડવા પહોંચી ગયા। દેશી દારૂના અડ્ડા પર રેડ કરીને પોલીસને જાણ કરી। મહિલા બુટલેગરની અટકાયત કરીને તપાસ હાથ ધરાઈ છે। આજે અમે પાછી જનતા રેડ કરી। પાછી એટલે કાલે કરી હતી અને આજે કરી, કેમ કે પોલીસ વાળા લઈ જાય, અડધી કલાકમાં છોડી મૂકે અને પાછો દારૂ વેચાણ ચાલુ કરી દે। કેટલા વર્ષથી આવ 5 વર્ષ આ વેચે છે। તમને શું લાગે આ દારૂ ચાલુ રહે તો? સાહેબ, દારૂ ચાલુ રહે કઈ સારું કામ છે? તેને દારૂ ચાલુ રહેવા દે। અમારે રોજ રહેવું છે ને ભજન ગાતા હોય તો ચાલુ રહેવા દે। આ દારૂ વેચે અમે ચાલુ રહેવા દે। શું કરી રહ્યું છે? જનતા રેડ કરી લીસ। કેમ કરવી પડી બેન તમારે જનતા રેડ? આમાં પોલીસ વાળા હપ્તા લઈ જાય છે, પોલીસ વાળા કઈ કરતા નથી। 5 વર્ષથી દારૂ વેચાય છે, અહીંયા અમે રેડ કરવી છે તો પોલીસ વાળા અડધી કલાકમાં છોડી મૂકે છે। તો અમારે શું કરવાનું? પાછું દારૂ વેચવાનું ચાલુ કરી દેશે અડધી કલાક થાય કા। તમારી માંગ શું બેન? દારૂ બંધ થવો જોઈએ અને અહીંયા પોલીસ કઈ ન કરી શકે તો અમે રાજકોટ જાવી, રાજકોટની પોલીસ કઈ ન કરી શકે તો ગાંધીનગર જાવી, પણ અમને પોલીસ અહીંની જવાબ દેવી જોઈએ।